સોલા પોલીસે 500 રૂપિયાની 247 નકલી નોટો સાથે 6 આરોપીની ધરપકડ કરી છે। મધ્યપ્રદેશમાં રહેતા 6 આરોપીઓ મધ્યપ્રદેશમાંથી જ નકલી નોટ છાપી અને અમદાવાદના ચાણક્યપુરી શાક માર્કેટમાં નકલી નોટોથી ખરીદી કરવા માટે પહોંચ્યા હતા। ત્યારે સોલા પોલીસે આરોપીઓ ખરીદી કરે તે પહેલા જ તમામને ઝડપી પાડ્યા હતા। પોલીસ તપાસમાં સામે આવી રહ્યું છે કે આરોપીઓ મૂળ મધ્યપ્રદેશના રહેવાસી છે અને જેમાંથી 4 આરોપીઓ મધ્યપ્રદેશના પોતાના વતન શ્રીડોલીમાં સાધન સામગ્રી મેળવી અને અલગ અલગ સ્થળોએ નકલી નોટો છાપતા હતા। નકલી નોટ છાપી અને આરોપીઓ અમદાવાદમાં વટવા માટે પહોંચ્યા હતા અને ત્યારે આરોપીને નકલી નોટો બનાવવા માટે સાધન સામગ્રીની રિકવરી કરવાની પણ તેમજ આ સિવાય કોઈપણ સ્થળે અગાઉ નકલી નોટ વેચી છે કે કેમ તે મામલે પોલીસે તપાસ હાથ ધરી। मूल रूप की आखी गैंग છે જે 6 લોકો અત્યારે અમને પકડ્યા છે અને બાકીના લોકોની ધરપકડ થવાની હજુ બાકી છે। તેમાં તાલુકો મેઘાવ જિલ્લા ભીંડ મધ્યપ્રદેશના બધા વતની છે અને ત્યાં જે લોકોએ કલર પ્રિન્ટરના માધ્યમથી આ નકલી નોટો જે છે બનાવી હતી। અમદાવાદ ચૂંકી એક બહુ મોટું શહેર છે અને એમાં રાતના અંધારામાં લોકો નોટ બતાવીને પોતાનું ઈરાદો પૂરો પાડવાના ઈરાદેથી અહીંયા આવ્યા હતા અને તે દરમિયાન